રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એવી એક વર્દી આવી કે કપૂરવાડી વિસ્તારમાં એક 4 માળના जो ડાયમંડના વેપારી છે जो ડીકે સન્સ જેના પૂરા નામ છે ડાયમંડ કિંગ એન્ડ સન્સ એના 4થે માલે પર આવતી અને કારખાનેમાં એના તિજોરી ગેસ કટર से કાપી અને લગભગ जो है 32.5 કરોડ રૂપિયાના जो है ડાયમંડના આમાંથી जो है ઘરફોડ ચોરી થઈ છે जो है એના તાત્કાલિક जो ઇન્ફોર્મેશન મળતા પોલીસના સમગ્ર ટીમ ડીસીપી ઝોન 1 આલોક કુમાર એની કાપોદ્રા અને પૂરી એના સ્ટાફ ए डिविजन एसीपी विपुल पटेल અને ક્રાઇમ બ્રાન્ચના આખી ટીમ जो है ત્યાં પહોંચી जो है અને તમામ પ્રકારના जो પુરાવો બહુ મોટી એક ચોરીના બનાવ બનેલા હતા જેના લીધે તમામ ઉચ્ચ અધિકારીઓ લઈને બધા લોકો ત્યાં પહોંચીને પુરાવા ભેગા કરવાના ચાલુ કર્યા જોઈએ ત્યારે જ જ્યારે ટોટલ સીન ઓફ ક્રાઇમને પૂરા એનાલિસિસ કરવામાં આવ્યા તો તુરંત એકદમ ઘણા બધા જો એમાં ડાઉટફુલ ચીજો આપણા ધ્યાન ઉપર આવતી હતી આમાં ખાસ કરીને જોવામાં આવેલા કે જો 4થે માળે જોવા માટે નીચેના જો ગેટ હતા એના અંદરના બાજુથી તાલા આમાં લાગતા હતા આ તાલા ખુલ્લા હતા જો એમાં કોઈ બી પ્રકારના કોઈ બળ વાપરવાના એટલે કોઈ કટર સે કાપા હોય કોઈ હથોડા સે મારા હોય આ પ્રકારના કોઈ એક નિશાન આમાં નહીં હતા તો એક પ્રાથમિક દ્રષ્ટિએ થોડા એક આમાં એક ડાઉટ ઊભા થયા કે એમાં કેવી રીતે બની શકે જો छता जो अपना पूरे टीम अलग अलग काम करती थी फरियाद थी फरियाद में टोटल जो देवेंद्र कुमार गीनाराम चौधरी जे कंपनी मालिक है जो 48 वर्ष उम्र है बाड़मेर रहवासी है जो है राजस्थान में जो है एना टोटल जो फरियाद आपी जो है फरियाद में अलग अलग कैरेट्स जो पॉलिश्ड जो डायमंड था 8,900 जेटला कैरेट्स डायमंड अलग अलग साइजों અને સાથોસાથ 25,000 થી વધુ कैरेटना जो है रफ डायमंड जो है अनपॉलिश डायमंड એના આ પ્રકાર મળાઈને ટોટલ 32.53 કરોડ રૂપિયાના ચોરીના ફરિયાદ થઈ જોઈએ ફરિયાદ આધારે પછી એફએસએલના ટીમો અને સમગ્ર જો પૂરા જો ડોગ સ્ક્વોડ લઈને બધી ટીમો ત્યાં કામ પર લાગી જોઈએ તો અમારા જો તપાસમાં બેસિક જો ચીજો અમે જાણવા મળેલા જોઈએ તો આમાં એક તો એવું જાણવા મળ્યા હતા કે જો પ્રાથમિક રીતે અમે પૂછપરછ કરી કે એમાં એટલા મોટા એમાઉન્ટ હોય તો વોચમેન કેમ નથી રહ્યા નાઇટમાં તો ખબર પડી કે 29 जुलाई એટલે મતલબ આ બનાવને કરીબ 7-8 દિવસ પહેલે जो है वॉचमैन जो 24 कलाक रहता था एना વધારે મતલબ ફાઇનાન્સના બહાના હેઠળ ભાઈ બહુ પૈસા ખર્ચ થાય છે જરૂરત નથી નાઇટમાં એના છૂટા કરી દેવામાં આવેલા હતા પછી જો લોક અમે જે રીતે બતાવ્યા કે લોક જો તોડવામાં આવેલા એના કોઈ પણ પ્રકારના એના ઉપર નિશાન નહીં હતા જેના ઉપર લોકને બળજબરી તોડવામાં આવેલા હોય फिर अंदर अमर जયારે બિલ્ડિંગમાં તપાસણી કરી ત્યારે જો ફાયર સેફટીના પૂરા જો સાધનો હોય છે કારણ કે જ્યારે ગેસ કટર વગેરે યુઝ થાય ફ્લેમ આવે એના તો આગ થાય તો ઓટોમેટિક जो है ચાલુ થઈ જાય તો આ ફાયર સેફટીને બી બંધ કરી મતલબ ત્યાં બધા સિસ્ટમ જો હટાવી દેવામાં આવેલા હતા કે આ અત્યારે અમે આર્થિક રીતે પોસાતા નથી તો એના માટે ફાયર સેફટીની જરૂર હતી એના કહીને અમુક દિવસ પહેલાં એના ફાયર સેફટી બંધ કરી દેવામાં આવેલા હતા પછી જો આ બિલ્ડિંગમાં જો સીસીટીવી કેમેરાઓ ઘણા બધા લાગ્યા હતા તો આના તો ઓછા કરી દેવામાં આવેલા હતા કેમેરાઓ અને બધા ડીવીઆર અલગ અલગ જગ્યા હતા ડીવીઆર કાઢીને એક જ ડીવીઆર બધા કરીને સર્વર રૂમ જો છે જો સર્વરો ઘણા બધા સર્વરના વચ્ચે આ ડીવીઆર હતા જો એક કોમન કોઈ આદમી હોય કોઈ ચોર હોય આ પ્રાથમિક દૃષ્ટિએ ખબર નહીં પડે એના કે ડીવીઆર કોણ છે ડીવીઆર પરંતુ એટલા સર્વરના વચ્ચેમાંથી એક જ ડીવીઆર ગાયબ થયા જેનાથી બધા જો સીસીટીવી કેમેરાઓના કનેક્શન હતા આ એક બી આપણા ડાઉટફુલ હતા જો અને બાકી કેમેરાઓનો જો તોડફોડ કરવામાં આવી હતી આ અલગથી જો પછી જો આ ટોટલ જો લોક જો મેઇન ગેટ પર લોક હતા આમાં કુલ અમે લોકો પતા કર્યો તો 12 જેટલા લોક હતા જો 12 જેટલા લોકમાં 10 લોક 12 એના ચાબીઓ હતી જો 12 ચાબીઓ હતી 10 ચાબીને અમે લોકેશન મળી ગઈ મતલબ અમે લોકો લીધા જો કે કોને કોને પાસે છે 2 ચાબીઓનું લોકેશન નહીં મળી ક્યાં છે એક આ બી ડાઉટ હતા કે આ ચાબીઓ તેના ખોલવામાં આવેલા છે મતલબ કોઈ અંદરના વ્યક્તિ આમાં સામેલ છે એટલા તપાસમાં જોઈએ કે કોઈ ટીપ આપવાવાળા અંદરના હશે જોઈએ અને પછી જો હીરાના જેટલા બી જોખમ હતા એના આવક જાવકના બિલો અમે લોકો લીધા આમાં બી ઘણા બધા ડિસ્ક્રિપન્સીસ અમે જોવા મળી જોઈએ કે બરાબર મેલ નથી કરતા આ પ્રકારના બી હતા ઘણા બધા ખોટા ઉપજાવી કાઢેલા હોય એવું પણ જાણવા આપણને મળવા જોઈએ फिर चौथा मानस तक मानस जाए बीजी ऑफिसर से कोई जगह नहीं सीधा चौथा मंजिल ऊपर गया અને કામ કરીને ત્યાંથી નીકળી ગયા તો એક આ પ્રકારના બી ચીજો ટીમ જો જોઈ પેરેલલી
ડિટેક્શન માટે સીસીટીવી કેમેરાઓ જોવાની ચાલુ હતી. 8 જેટલા પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન 1ના અને 9 જેટલા પીએસઆઈ 150 માણસોને અલગ ટીમો બનાવી હતી અને 150 જેટલા અમે લોકો સીસીટીવી કેમેરા ચેક કર્યા. કેમેરામાંથી પુરાવા મળ્યા કે ऑटो रिक्शा આવે છે, ऑटो रिक्शा ઉપર જો 2 વ્યક્તિ अपने कंधा ઉપર જો હેવી કોઈ ચીજ જો ગેસ કટર વગેરે હતા લઈને જઈ રહ્યા છે. પછી અમે ટ્રેસ કરતા ગયા પાછળ એના જ્યારે આ રિક્ષા પરત જાય છે જો એના ગોતતા અમે લોકો ગયા તો એક જગ્યાથી બીજા રિક્ષા, ત્રીજા રિક્ષા, પછી એક ટેમ્પા આવે છે જો આ ટેમ્પામાં બધા લોકો બેઠીને જાય છે. તો કરતે અમે લોકો દેવાત ગામ સુધી તક પહોંચ્યા જોઈએ રાત્રે જ. અને अपना 18 तारीख बनाव बना 18 तारीख रात्रे में पहुंचा जो है आ टेम्पो शोधी लीधा जो है. टेम्पोना मालिक रामजीवन કરીને હતા એના અમે લોકો ડિટેન કર્યા. એના પૂછપરછ અમે લોકો કરી જો ત્યારે બધા ધીમે ધીમે પૂરી એના હિસ્ટ્રી નીકળી અને હિસ્ટ્રી આ રીતેના છે જો કે આ જો ફરિયાદી છે ફરિયાદી જો મિસ્ટર ચૌધરી જો ડીકે સંસ્થાના માલિક છે આ કોવિડ પછી ઘણા બધા દેવામાં આવી ગયા હતા જો અને દેવામાં આવી ગયા હતા જેના ઉપર આશરે 10 કરોડ જેટલા કુલ 25 કરોડને એના ઉપર દેવું છે. 10 કરોડ જો અલગ અલગ લોકોથી જો બિઝનેસ કામ ધંધા કરતા હોય એના અને લગભગ જો 13 કરોડ જેટલા જો બેંક લોન એના બેંકને આપવાના છે અને બાકી જો અલગ અલગ છૂટાછવાયા કરીને 25 કરોડ રૂપિયા જેવા એના દેવું થઈ ગયા છે. અને એના પછી આ પ્લાનિંગ કરી જોઈએ કે આપણે કઈ રીતે આ બધા અમે કરીએ કે અમે આમાં ઇન્સ્યોરન્સ મળે. અને એના જ કારણે એવું હતા કે 4 વર્ષ પહેલાં જો કતાર ગામમાં આ જ ફરિયાદીના એના ઉપર 18 લાખ રૂપિયાનો લૂંટને બનાવતા એના જ એમ્પ્લોઈઝ ઉપર જોઈએ. તો આમાં જે તે વખતે જો 50% આશરે 8 લાખ રૂપિયાના ઇન્સ્યોરન્સના પૈસા મળ્યા હતા જોઈએ. અને એના પહેલે જો લગભગ જો કરીબ 2018ના બાદ છે 2018માં જો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક 37 લાખ રૂપિયાના કુછ ચીટિંગ વગેરેની ફરિયાદ દાખલ કરાઈ હતી જો એને જ કંપની એક ડીકે સન્સ અને કેડી સન્સ 2 કંપનીઓ એના સાથે જોડેલા છે. તો જે તે દાખલ થઈ હતી 37 લાખ રૂપિયાના આમાં બી ઇન્સ્યોરન્સ ક્લેમ કરવાના પ્રયાસ થયા હતા લેકિન મળ્યા નહીં હતા. લેકિન જો 4 વર્ષ પહેલે જો કતાર ગામમાં લૂંટ થઈ આમાં એના સક્સેસફુલી 8 લાખ રૂપિયા મળ્યા તો એના એટલા ખ્યાલ હતા કે જેટલા અમે લખાઈશ આશરે જો 50% આશરે અમે ઇન્સ્યોરન્સ મળશે જોઈએ. એના લઈને એના 22/8ના રોજ 22 ઓગસ્ટના રોજ એના કંપનીના ઇન્સ્યોરન્સ પૂર્ણ થતા હતા. ઇન્સ્યોરન્સ એજન્ટને બોલાવીને 12 ઓગસ્ટના રોજ એના રિન્યુઅલ કરાયા. 3,82,000 રૂપિયા જેટલા એના જો પ્રીમિયમ આપ્યા જોઈએ અને એનાથી પૂછપરછ કરી કે અમારા આ રીતે અગર થાય તો કેટલા ઇન્સ્યોરન્સ કેવી રીતે મળશે. ત્યારે એના જાણવા મળ્યા જોઈએ જો અમારે અત્યારે ઇન્સ્યોરન્સ એજન્ટ પર પૂછપરછના દાયરામાં છે તો આમાં એના એવું જાણવા મળે અગર તમારા એટલા જોખમ બહાર અગર થાય 30-35 કરોડ રૂપિયાનું જોખમ બહાર એના સાથે કોઈ લૂંટ ચોરી વગેરે થાય તો તમે લગભગ 2 કરોડના આસપાસ મળે. લેકિન તમારા કારખાનામાંથી અગર જાય છે તો લગભગ 25 કરોડ રૂપિયાના આસપાસ તમે મળશે જોઈએ. તો એક એના આઈડિયા આપી લીધા. એના હિસાબથી આ તૈયારીઓ એની ચાલુ થઈ જોઈએ. આ તૈયારી કરવા માટે લગભગ 1.5 મહિના એના પ્રયાસ ચાલુ હતા. 1.5 મહિનામાં જ્યારે આ બધા નક્કી થયા આ અને એના એક દીકરા છે એના દીકરા ઈશાન કરીને છે ઈશાન ચૌધરી આ બધા લોકો પ્લાનિંગ કરી કે આપણે કરવા જોઈએ ચૂંકि બધા આરોપીઓ બી અને ફરિયાદી બી જો અમારા આ ગુનાના ફરિયાદી અત્યારેના આરોપી આ બધા જો એ બાળમેરે રહેવાના છે તો 1.5 મહિના પહેલે પ્લાનિંગ કર્યા પછી એવું નક્કી કર્યા કે એના પોતાના ડ્રાઈવર એક વિકાસ બિશ્નોઈ કરીને છે જો બાળમેરના છે જો ડ્રાઈવર છે એના આ વાત કરી છે કે આપણે આ રીતે કરવું છે જોઈએ. તો પછી વિકાસ એક અહીંયા જ આપણા શહેરમાં રહેતા અને આ બી બાળમેર